વાગરા તાલુકાના જાગેશ્વર ગામમાં જમીન ગુમાવનાર ખેડૂતો અને અસરગ્રસ્ત પરિવારો દ્વારા રોજગારી તેમજ પ્રાથમિક સુવિધાઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આગામી 16 જુલાઈ 2026 થી સમગ્ર ગામના અસરગ્રસ્તો સપરિવાર ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદ્દતના આંદોલન પર ઉતરશે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ 1996-97 દરમિયાન જાગેશ્વર ગામની ફળદ્રુપ ખેતીની જમીનો ઔદ્યોગિક વિકાસ માટે જીઆઈડીસી અને ખાનગી કંપનીઓને ફાળવવામાં સંપાદિત કરવામાં આવી હતી। તે સમયે ખેડૂતોને પ્રતિ એકર માત્ર 56,000 જેટલું વળતર ચૂકવવામાં આવ્યું હતું। જમીન સંપાદન દરમિયાન સ્થાનિકોને કાયમી રોજગારી આપવાની સાથે ગામમાં પીવાનું પાણી, રસ્તા અને વરસાદી પાણીના નિકાલ સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર સંપાદિત કરાયેલી જમીન પર અગાઉ એબીજી શિપયાર્ડ કાર્યરત હતું, જ્યાં શરૂઆતમાં જમીન ગુમાવનાર પરિવારોના સભ્યોને રોજગારી આપવામાં આવી હતી। જોકે કંપની બંધ થતાં અનેક કર્મચારીઓ અચાનક બેરોજગાર બન્યા હતા। કંપની બંધ થયા બાદ સેંકડો પરિવારોની આજીવિકા પર સીધી અસર પડી હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે। અરજદારોનો આક્ષેપ છે કે હાલમાં એબીજી શિપયાર્ડની મિલકતનું સંચાલન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। તેમ છતાં જમીન ગુમાવનાર સ્થાનિક યુવાનોને રોજગારી માટે રજૂઆત કરવા છતાં નોકરી આપવામાં આવતી નથી। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું છે કે એક તરફ તેઓ રોજગારીના અભાવે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે પ્રદૂષણની સમસ્યા પણ વકરી રહી છે। ગામના આંતરિક રસ્તાઓ સહિતની અનેક પ્રાથમિક સુવિધાઓની હાલત પણ સંતોષકારક નથી। આ મુદ્દે અગાઉ જિલ્લા કલેક્ટર, દહેજ જીઆઈડીસી, અંકલેશ્વર તથા ગાંધીનગર સ્તરે અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી। જાગેશ્વર ગામ વતી દીપક કુમાર પટેલ સહિતના આગેવાનોની સહી સાથે આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે સ્થાનિકોએ અત્યાર સુધી શાંતિપૂર્ણ અને ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય માટે લડત ચલાવી છે। જોકે હવે આ જીવિકાનો પ્રશ્ન વિકટ બનતા આગામી 16 જુલાઈથી જાગેશ્વર ગામ તથા વાગરા તાલુકાના તમામ જમીન ગુમાવનાર નાગરિકો સપરિવાર અચોક્કસ મુદ્દતના આંદોલન પર બેસશે। આંદોલન દરમિયાન સર્જાનારી પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી શાસન અને વહીવટી તંત્રની રહેશે, તેમ પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે। મારું મૂળ ગામ જાગેશ્વર રહેવાસી છું। અમારો ગામનો મુખ્ય મુદ્દો છે કે જમીન ગુમાવ્યા પછી પણ આજે લેન્ડ લૂઝર તરીકે કંપની અંદર હકથી જે નોકરી મળવી જોઈએ તે નોકરી આજે પણ અમને મળી નથી। અમારે જીઆઈડીસીની અંદર જ્યારે જમીન સંપાદન કરી ત્યારે જીઆઈડીસી અમને વચન આપવામાં આવ્યા કે ભાઈ આ ખેડૂતોને જમીન ગુમાવી છે તો એમને હક તરીકે એમને કાયમી નોકરી મળશે, પણ આ નોકરી આજ દિન સુધી અમને મળી નથી। જ્યારે એબીજી શિપયાર્ડ બંધ થઈ ગઈ, એને રિલાયન્સ ઓવર ટેક ઓવર કરી ત્યારે એને લેન્ડ લૂઝર તરીકે જે નોકરી મળવી જોઈએ એ કંપની આજે સખત શબ્દોમાં ના પાડે છે। જીઆઈડીસી સાથે જ્યારે મિટિંગ કરવામાં આવી, જીઆઈડીસી પણ એમને કીધું કે ભાઈ લેન્ડ લૂઝર તરીકે આ ખેડૂતોનો હક છે અને એમને નોકરી મળવી જોઈએ, તમે નોકરી શા માટે રાખો, પણ એમનો કોઈ પણ પ્રકારનો પોઝિટિવ જવાબ આજ દિન સુધી મળેલો નથી। એટલે અમે આ અંગેની રજૂઆત ગાંધીનગરથી લઈને સીએમ મુખ્યમંત્રી સુધી રાખીને કલેક્ટર સાથે અને જીઆઈડીસી, જીપીસીબી દરેક કચેરીઓ, કોઈ કચેરી બાકી નથી, એ બધી કચેરીએ અમે કોઈ પણ પ્રકારની લેખિતમાં દરેક પ્રકાર રજૂઆત કરી છે, જેનો આજ દિન સુધી અમને કોઈ પ્રકારનો પોઝિટિવ રિપોર્ટ મળેલો નથી, ના તો નોકરીમાંથી ના તો અમારા પ્રશ્નો હલ થયેલું છે। એટલા માટે આજે અમે 9/7/2026 રોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપીએ છીએ અને એમાં રજૂઆત કરીએ કે સાહેબ અમને આ 10 દિવસની અંદર અમને અમારો હક આપો, અન્યથા અમે લોકો 16 તારીખ જો સુધીમાં અમારું હલ નહીં થાય તો 16 તારીખ પછી અમે કંપનીના ગેટ પર અચોક્કસ મુદત માટે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું અને એની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીની અને સરકારની રહેશે।